નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ RA વોઇસ ગુજરાતીમાં। એવું માનવામાં આવે છે કે સંપૂર્ણ ભક્તિ સાથે દેવી લક્ષ્મીની પૂજા આરતી કરવામાં આવે તો વ્યક્તિ પૈસા સંબંધિત કોઈ પણ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકે છે। હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીને ધનની દેવી તરીકે ઓળખવામાં આવે છે। હિન્દુ ધર્મમાં શુક્રવારને દેવી લક્ષ્મીની પૂજા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં આપણે શુક્રવારે કેટલાક શુભ કામ કરીને માં લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકાય છે। શુક્રવાર જો સાચી ભક્તિ અને શ્રદ્ધા સાથે માં લક્ષ્મીજીની પૂજા આરતી કરવામાં આવે તો માં લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। માં લક્ષ્મીજીની કૃપા આખા પરિવાર હંમેશા માટે બની રહે છે। જે વ્યક્તિઓ શુક્રવારના દિવસે લક્ષ્મીજીની પૂજા આરતી કરે છે તેના રોજિંદા જીવનમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થાય છે। તમારે પણ પૈસા સંબંધિત સમસ્યા દૂર કરવી હોય તો શુક્રવાર વિધિ વિધાન પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા આરતી કરવી જોઈએ। પૂજા આરતી કરતી વખતે આ વસ્તુઓનું ધ્યાન રાખો, નહીંતર માં લક્ષ્મીજી નારાજ થવાથી પૂરો પરિવાર સંકટમાં પડી જાય છે। શુક્રવારે સ્નાન કર્યા પછી દેવી લક્ષ્મીનું ધ્યાન ધરો અને પૂજા કરો। પૂજા કરતી વખતે કપૂર રાખવું જોઈએ। આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। કપૂર એ એક હકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરનાર એક સ્ત્રોત છે। માં લક્ષ્મીજી એ હકારાત્મક વાતાવરણ વાળી જગ્યાએ વાસ કરે છે। માં લક્ષ્મીનો ઘરમાં વાસ થવાથી પૂરા પરિવાર પર આશીર્વાદ રહે છે। આ કાર્ય દર શુક્રવારે કરી શકાય છે। શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજા આરતી કર્યા પછી દૂધમાંથી બનેલી મીઠાઈઓ અથવા તો ચોખામાંથી બનેલી ખીર ચઢાવો। દેવી લક્ષ્મીને સફેદ વસ્તુઓનું ખૂબ જ પ્રિય હોય છે, તે માટે સફેદ રંગની બનેલી આઇટમોમાં લક્ષ્મીને અર્પણ કરવી જોઈએ। તેની સાથે કમળનું ફૂલ અર્પણ કરો। તેનાથી ધનની દેવી પ્રસન્ન થાય છે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। લક્ષ્મીજી એ કમળના ફૂલ પર બિરાજમાન છે। જે વ્યક્તિમાં લક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પણ કરે છે તે જગ્યાએ માં લક્ષ્મીજીનો વાસ થાય છે। દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે શુક્રવારે ઓમ શ્રી હ્રીમ શ્રી કમલે કમલાલે પ્રસિદ્ધ શ્રી હ્રી શ્રી ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ કરો। કમળની માળાનો ઉપયોગ કરીને આ મંત્રનો ઓછામાં ઓછો 21 વાર જાપ કરવો જોઈએ। આ દેવી લક્ષ્મીનો પ્રભાવશાળી મંત્ર છે। શુક્રવારે સાંજે દેવી લક્ષ્મીની પૂજા કરતા સમયે આ લક્ષ્મી મંત્રનો જાપ કરો। દેવી લક્ષ્મીની કૃપાથી તમારી મનોકામનાઓ પૂર્ણ થશે। શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની પૂજા આરતી કરવાથી ખૂબ જ મોટા લાભ થાય છે। આવી રીતે શુક્રવારના દિવસે વ્રત, પૂજા, આરતી, દાન કરવામાં આવે તો તેના ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેમજ અખૂટ ધનની પ્રાપ્તિ થાય છે। જો આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરો તેમજ કોમેન્ટ બોક્સમાં જય જય લક્ષ્મી માતાએ નમઃ, જય જય બજરંગ બલી જરૂરથી લખજો। બજરંગ બલીના સાચા ભક્ત હશે તે અમારી ચેનલ RA વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઇબ જરૂર કરજો। અમારી માતા લક્ષ્મીજીને પ્રાર્થના કે તેમની કૃપા હંમેશા તમારા પરિવાર પર બની રહે। વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય માં લક્ષ્મી, જય માં લક્ષ્મી।